નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સુરતથી અમારા રિપોર્ટર નૈતિક રેશમવાળા સાથે. સુરતના પાંડેસરા વિસ્તારની ઘટના. ગેલેક્સી શાળાના એલ્યુઅસ ફંક્શનમાં બની ઘટના. સ્કૂલમાં નાચવા બાબતે વિદ્યાર્થીઓ વચ્ચે થયો વિવાદ. વિવાદને લઈ 4 વિદ્યાર્થીઓએ મળીને એક વિદ્યાર્થીને ચપ્પુ માર્યું. હેમંત રામનારાયણ તિવારી નામના વિદ્યાર્થી ઉપર ચપ્પુ વડે હુમલો. વિદ્યાર્થીના સાથે મિત્રો દ્વારા જ ચપ્પુ વડે કરવામાં આવ્યો હુમલો. નાચતી વખતે ખૂબ જ દમ બતાવતો હતો. હવે તારો દમ બતાવ તેવું કહી હુમલો કરાયો. પાંડેસરા પોલીસે 4 વિદ્યાર્થીઓને વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી. પોલીસે 4 કિશોર વિદ્યાર્થીઓની અટકાયત કરી. હાલ ઈજાગ્રસ્ત બાળક સારવાર હેઠળ. માર્ચ 2026ના રોજ પાંડેસરાના ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલ છે તેની બહારના ભાગે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયેલો, જેમાં એક વિદ્યાર્થી અને 4 વિદ્યાર્થીઓએ ભેગા થઈ અને એક છરી મારેલી, અને જેના અનુસંધાને ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાજી રામ ગગનજીએ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી, અને એ ફરિયાદના આધારે પાંડેસરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી અને આગળની તપાસ ચાલુ કરેલી છે. અને આ બાબતે કાયદાના સંઘર્ષમાં આવેલ 4 બાળ કિશોરોને અટકાયતમાં લેવામાં આવ્યા છે, ડિટેન કરવામાં આવેલા છે. ઘટનામાં ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલનો એન્યુઅલ ડે હતો, જેમાં બધા વિદ્યાર્થીઓ ભાગ લેવા માટે આવેલા હતા, અને એમાં ડાન્સ કરવાની બાબતમાં વિદ્યાર્થી વચ્ચે માથાકૂટ થયેલી, અને એ માથાકૂટના આધારે સ્કૂલની બહાર નીકળી અને આ હુમલો થયેલો. ગંભીર ઘટના કહેવાય, જે રીતે આખું સામે આવ્યું છે, બાળકો ચાકુ લઈને આવ્યું. પ્રાથમિક ઇન્કવાયરીમાં મારી એટલું જાણવા મળેલું છે કે એક જે બાળ કિશોર છે એણે 6 મહિના પહેલાં જે છરી છે એ ઓનલાઈન મંગાવેલી, ખરીદ કરેલી છે, અને એ જે વિદ્યાર્થી જે બાળક છે એ સ્કૂલમાં નથી ભણતો. એના મિત્રએ જેને માથાકૂટ થયેલી, એ મિત્રએ એને ફોન કરી તાત્કાલિક બોલે કે આ રીતે મારો ઝઘડો થયો છે અને તું મદદમાં આવ, એટલે ત્યાં આવેલો. બાળ કિશોરોને અમે પૂછપરછ કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરીશું, જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ. અને આ બાબતે સ્કૂલમાં બીજી કોઈ તકેદારીના ભાગરૂપે બીજી કોઈ પ્રત્યાઘાત ના પડે, અને એના માટે અમે કાર્યવાહી કરીશું. પ્રાથમિક માહિતી અનુસાર 2 બાળકો છે, 4 જે બાળ કિશોરો છે પૈકીના 2 બાળકો છે એ સ્કૂલમાં અભ્યાસ કરે છે, અને 2 બાળકો છે બીજી ગૌરવ સ્કૂલ કરીને છે પાંડેસરાની, એમાં અભ્યાસ કરતા હતા. અમારા જે બાળ કિશોરે જે છરી મારી છે એણે 9મા ધોરણ પછી અભ્યાસ છોડી દીધો છે.